રાધનપુરમાં 2 નંબરની પેટા ચૂંટણી અત્યારે ચાલી રહી છે, જેમાં એક કેન્ડિડેટે કોંગ્રેસના રાજીનામું આપેલું. એ બાદ અત્યારે ઇલેક્શન આવેલું છે, ત્યાં અમારે બબીબેન રતિલાલભાઈ નિરાશ્રી ઠાકોર કરીને ઉમેદવાર તરીકે ઊભા છે. અને હાલે લાલબાગ એટલે કે વેપારી વિસ્તાર કહેવાય, અને જંગી કાયમી માટે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ વોટ ત્યાંથી મળેલા છે. એ વિસ્તારમાં આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. બાકી તમામ જવાબદારીઓ અમારા પ્રમુખ સાહેબે લીધેલી છે, ભાવનાબેને, કે ભાઈ જીતાડવાની તમામ જવાબદારીઓ મારી છે. અને ખૂબ પોતે એમની મહિલાઓની ટીમ સાથે તનતોડ મહેનત કરી રહ્યા છે. સાથે સાથે અમારે બેન છે શાસ્ત્રીજીના દીકરી, એ પણ સાથે મથી રહ્યા છે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભવ્ય વિજય થશે ભારતીય જનતા પાર્ટીનો. બે નંબર વોર્ડમાં વિજય થાય તો કેવા લોકોના કામ થશે? લોકોના જે કામ બાકી રહી ગયા છે 1 વર્ષમાં, એ બાકીના પૂરા થઈ જશે એવી ભાવનાબેન પણ બાંહેધરી આપે છે. અને સાથે સાથે જ્યોતિબેન શાસ્ત્રી એ પણ સાથે બાંહેધરીને અમે પણ બાંહેધરી આપીએ છીએ, કારણ કે સમગ્ર અમારો જ વિસ્તાર કહેવાય. ઉપપ્રમુખ તરીકે એક મારી જવાબદારીમાં આવે છે. શું નામ તમારું? હરેશ ઠક્કર, રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખ.